સ્વાગત છે નાનકડા વિરામ બાદ આપણું માર્કેટ લાઈવની અંદર ખાસ કરીને આપણે હવે આગળ વધીએ ને હવે ઘણા બધા મિડ કેપ અને સ્મોલ કેપના કાઉન્ટર પર ચર્ચા કરવી છે. એ પહેલાં આજના દિવસે જો તમે મિડ કેપ સ્મોલ કેપનું એક વખત સેટઅપ ખાલી જોઈ લો તો એક સારી એવી તેજી આપણને મિડ કેપમાં છેલ્લા ઘણા દિવસોની અંદર આવતી જોવા મળી છે. ઇનફેક્ટ આજે પણ જો મિડ કેપ ઇન્ડેક્સની અંદર એક સારું બ્રેકઆઉટ આપણને 62,000ની ઉપરનું આવ્યું છે, એટલે ત્યાં એક સારી મજબૂતી છે. સ્મોલ કેપની અંદર પણ આજે ઓલમોસ્ટ એક સારા બ્રેકઆઉટ સાથે કામકાજ કરી રહ્યા છીએ. અહીંયા પણ એક છેલ્લા અમુક મહિનાઓની અંદર એટલે કે ઓલમોસ્ટ માર્ચ મહિના બાદ એક સારી રિકવરી આપણે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જોઈ લીધી છે અને ઘણા બધા સ્ટોકમાં પણ સારી તેજી આવી છે. આજની વાત કરી લઈએ તો જુઓ બ્રોડર માર્કેટમાં આજે જે સ્ટોક સારા તમને પરફોર્મ કરી રહ્યા છે એની અંદર ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે આઈડીબીઆઈ બેંક પર 10% જેટલો ઉપર છે, સાસ્કેન્ટેક 10% ઉપર છે. આ ઉપરાંત તમને ખાસ કરીને કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝની અંદર એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. શેમારૂ એવરરેડીના કાઉન્ટર્સની અંદર એક સારી તેજી છે. એવરરેડીમાં તો જો 6% પારની તેજી છે. શેમારૂનું કાઉન્ટર પણ ઓલમોસ્ટ 5-6% જેટલું ઉપર આજના દિવસે કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તમને બ્રિગેડ એન્ટરપ્રાઇઝ 5.5%ની તેજી આજના દિવસે દર્શાવી રહ્યો છે. એના પર એક નજર રાખવાની છે. ભારત કોકિંગ કોલ ઇન્ડિયાની સબસિડરી છે, ત્યાં આગળ આજે 5.25%ની તેજી આપણને આવતી જોવા મળી રહી છે. એટલે આ બધા પર પણ એક નજર ચોક્કસથી રાખીશું. અને જ્યાં તમને દબાણ આવતું જોવા મળી રહ્યું છે એમાં જુઓ સાયન્ટનું કાઉન્ટર છે. આ ઉપરાંત તમને અહીંયાથી ખાસ કરીને વેદાંતા ઓઇલ એન્ડ ગેસની અંદર પણ આજના દિવસે તમને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. અને ફેક્ટ ગઈકાલે એક સારી તેજી હતી, આજે અહીંયા પ્રોફિટ બુકિંગ આપણને આવતું જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાની છે. આપણી સાથે અત્યારે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. સાગરજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો એક બજારનું સેટઅપ સમજવું છે, કારણ કે જો જે આ અઠવાડિયે આપણને એક સારા સમાચાર યુએસ અને ઈરાન તરફથી આવતા જોવા મળ્યા, ક્રૂડની અંદર ઘટાડો આવ્યો, આ બધાને લઈને નિફ્ટી તો 24,000ની ઉપર છે, પણ બેંક નિફ્ટીમાં એક ટ્રેમેન્ડસ તેજી આપણે જોઈ છે. કઈ રીતે તમે અત્યારે ખાસ બજારને મૂલવી રહ્યા છો? સૌથી પહેલાં તો એનાથી શરૂઆત કરવી છે. તો ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે લાસ્ટ વીક બી ડિસ્કસ કરેલું કે લાસ્ટ વીકમાં આપણે જે સિનારીઓઝ હતા એ સિનારીઓમાં આપણે પેઇન પોઈન્ટ હતા એક ક્રૂડ ઓઇલ, પછી આપણે જોયેલું કે જે વર્લ્ડ માર્કેટમાં ઇન્ફ્લેશનના નંબર્સ આવી રહ્યા હતા એ એક સપોર્ટિવ નહોતા, અને સેકન્ડલી આપણે એફઆઈઆઈનો આઉટફ્લો જોયેલો. તો કન્ટિન્યુએશન એ થીમ પર આજે આપણે ડિસ્કસ કરીએ તો આપણે 1 વીકમાં આપણે ઓલમોસ્ટ આપણે જોઈએ લાસ્ટ 2 મહિનામાં ક્રૂડમાં ઓલમોસ્ટ આપણે હવે $70 લેવલ પર આવી ગયા છે, જે આપણે ઉપરમાં 110-115 બ્રેન્ડના પ્રાઇસ જોયેલા. સો આ એક સારું એવું મોમેન્ટમ છે. સેકન્ડલી જ્યારે બી હિસ્ટોરિકલી 20%થી વધારે ક્રૂડનું સેલ ઓફ જોવા મળ્યું છે ઇન અ મંથ, એ પછી આપણું ઇક્વિટી માર્કેટ સ્પેશિયલી ઇન્ડિયન ઇક્વિટી માર્કેટે બહુ સારું કર્યું છે નેક્સ્ટ 3 to 6 મંથ્સમાં. સો અગર આપણે જોઈએ અહીંથી બી અગર આપણે નિફ્ટીના લેવલની પછી ડિસ્કસ કરશું, બટ ક્યાંય ને ક્યાંય આપણે ક્રૂડ તરફથી એક સારો એવો સપોર્ટ મળી શકે છે 3 થી 6 મહિનામાં. સેકન્ડલી યુએસડીએનઆર ડિસ્કસ કરીએ તો યુએસડીએનઆર ઓલમોસ્ટ 96 હાફ પછી હવે 94ના લેવલ સુધી આવી ગયો છે. તો ક્યાંય ને ક્યાંય હવે આ મુવમેન્ટ ડાઉનવર્ડ ટુવર્ડ્સ 92 હાફ સુધી બી લાગી રહી છે. સો આ બી એક પોઝિટિવ સિનારીઓ છે. સેકન્ડલી અગર આપણે એફઆઈની પોઝિશનનું ફર્ધર ડિસ્કશન કરીએ તો લાસ્ટ વીકમાં દેવર એક્સ્ટ્રીમલી શોર્ટ પોઝિશન. સો દેવર ઓલમોસ્ટ 290 લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ ફ્યુચર્સમાં હતા. હવે કરન્ટલી એ લોકોનું ફ્યુચરમાં શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ છે અને ટુવર્ડ્સ 2 લાખ 2 લાખ 20 લાખ 1000 કોન્ટ્રાક્ટ સુધી છે, 2.2 લાખ કોન્ટ્રાક્ટ સુધી શોર્ટ પોઝિશન હજી ઓપન છે. બટ ક્યાંય ને ક્યાંય ટ્રિગર કરી રહ્યું છે કે હવે શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ ગઈ છે અને એફઆઈનું સેલિંગ કન્ટિન્યુઅસ જે આપણે જોવા મળેલું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એ જે લાસ્ટ 3-4 દિવસમાં બી અગર આપણે નંબર જોઈએ તો એ કન્ટિન્યુઅસલી રિડ્યુસ થઈ રહ્યું છે, જ્યારે ડોમેસ્ટિકનું બાઇંગ કન્ટિન્યુઅસ ઇમર્જિંગ થઈ રહ્યું છે. સો ક્યાંય ને ક્યાંય બધા ફેક્ટરને જોઈએ અને આપણે માર્કેટનું વ્યૂ ડિસ્કસ કરીએ તો મને લાગી રહ્યું છે જે આપણે કન્ટિન્યુએશન ડિસ્કશન કરી રહ્યા છે 23,100-200ના લેવલ આપણે માર્કેટમાં બોટમ જોવા મળી શકે છે, જે લાસ્ટ વીક આપણે જોવા મળ્યા હતા. અને ત્યાર પછી આપણે ઓવરઓલ આપણે જે વ્યૂ છે 25,000 સુધીનો, એ મને લાગે છે કન્ટિન્યુએશન થઈ શકે છે. આપણે લાસ્ટ વીકમાં ઓલમોસ્ટ 1,000 પોઈન્ટની રેલી જોવા મળી છે માર્કેટમાં, બટ મને લાગે છે કે હજી બી કન્ટિન્યુએશન થઈ શકે છે. સ્પેશિયલી સ્મોલ કેપ અને મિડ કેપના સ્ટોક્સમાં આપણે ઓવરઓલ તેજી જોવા મળી શકે છે. અગર હું ડેટા પોઈન્ટની ફર્ધર વાત કરું તો ટોપ 7 સ્ટોક જે ઇન્ડિયામાં બી ટોપ 7 સ્ટોક વિઝાવી સ્મોલ કેપ અને મિડ કેપનો ચાર્ટ જોઉં છું તો ત્યાં લાગી રહ્યું છે કે સ્મોલ કેપ અને મિડ કેપ હવે બહુ સારા લેવલ પર છે અને ક્યાંય ને ક્યાંય હજી બી અહીંથી આઉટ પરફોર્મર કરી શકે છે. એ ખાલી ઇન્ડિયાનું નથી અને ઓવરઓલ હું એસપીએક્સમાં જોઉં છું, નેસ્ડેકમાં જોઉં છું તો ટોપ 7 સ્ટોક્સ
એનું ઇક્વલ વેટેડ ચાર્ટ વીઝાવીઝ રસલ 2000 જોઉં છું તો મને લાગે છે કે ત્યાં બી સ્મોલ કેપ અને મિડ કેપમાં હવે એક સારી રેલી થવા જઈ રહી છે. તો ઓવરઓલ જે મિડ કેપ અને સ્મોલ કેપનો સિનારીઓ બની રહ્યો છે એ ડેફિનેટલી પોઝિટિવ બની રહ્યો છે. બ્રેન્ટ અને ક્રૂડનું જે સેલ ઓફ આવ્યું છે ત્યાર પછી આપણે હિસ્ટોરિકલી જોયું છે કે 20 યર્સ 30 યર્સમાં જ્યારે બી આવો સેલ ઓફ આવ્યું છે ત્યાર પછી ઇન્ડિયન માર્કેટ એક સારું એવું પોઝિટિવ મુવમેન્ટ કરી રહ્યું છે. સ્પેશિયલી જે લીડ થાય છે એ ટાઈમ પર મિડ કેપ અને સ્મોલ કેપની રેલી જોવા મળી રહી છે. સો આપણે હિસ્ટોરિકલી ડેટા બી જોઈએ પ્લસ એફઆઈઆઈનું સેલિંગ હવે ખતમ થવાના એન્ડ પર છે અને ફ્યુચરમાં ઓલરેડી શોર્ટ કવરિંગ ટ્રિગર થઈ રહ્યું છે. તો મને લાગે છે આ બધા ડેટા પોઈન્ટ પોઝિટિવ થઈ ગયા છે. જે એક્સ્ટ્રીમ નેગેટિવ હતા એ ક્યાંય ને ક્યાંય હવે માર્કેટને સપોર્ટ કરશે. સો મને લાગી રહ્યું છે ઇન શોર્ટ 23,800 23,900 અગર માર્કેટમાં 100-150 પોઈન્ટ્સનું બી કરેક્શન આવે છે તો ડેફિનેટલી એક લોંગ સિનારીઓ બની શકે છે. જેના પાસે નવી ફ્રેશ પોઝિશન બનાવી હોય એ માર્કેટમાં ફર્ધર લોંગ પોઝિશન બનાવી શકે છે. અને આપણે ઓવરઓલ વિધિન 15 to 20 ડેઝમાં આપણે ઓલમોસ્ટ મને લાગી રહ્યું છે 24,800 to 25,000 લેવલ બી માર્કેટમાં જોવા મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક આપણે બહુ બધા નવા કાઉન્ટર અને નવા સ્ટોક્સ ઇમર્જ થતા જોવા મળી શકે છે. બીકોઝ કે જે કન્સોલિડેશન ખતમ જાય છે જ્યારે બી માર્કેટમાં ત્યાર પછી એક નવા સેક્ટર્સ અને નવા સ્ટોકનું કન્સોલિડેશનમાં નવા સ્ટોક્સ નીકળે છે. તો આપણે ક્યાંય ને ક્યાંય સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક ડિસ્કશનમાં અને પોર્ટફોલિયો પોઝિશન બનાવવું જોઈએ. સો ઓવરઓલ ધ્યાન માર્કેટમાં પોઝિટિવ છે અને મને લાગી રહ્યું છે કે આપણે 30 ડેઝમાં ઓલમોસ્ટ જુલાઈ એન્ડ સુધી પ્રોબેબલી આપણે 25,000ના માર્કેટ ના લેવલ આપણે જોવા મળી શકે છે. એટલે જો સાગરજીએ વૈશ્વિકથી લઈને સ્થાનિક સંકેત સુધી બધા સંકેતો અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યાની વાત એમણે કરી. એટલે આપણે સમજાવ્યું સારી રીતે કે કઈ રીતે આપણને આ બધા જ એક મુદ્દા છે તે પોઝિટિવ થઈ રહ્યા છે અને બજારની અંદર એક તેજીની અપેક્ષા છે. એટલે જો કોઈ અહીંયાથી ઘટાડો આવે તો 23,800 23,900 તરફના ઘટાડે તમારે એક ખરીદારી કરવી જોઈએ. 24,800 25,000 સુધીના લક્ષ્યાંક આવવાની પણ નિફ્ટીની અંદર અપેક્ષા છે. એટલે ખાસું એવું પોઝિટિવ છે. એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખીશું. પરંતુ આગળ વધીએ અને ખાસ કરીને આજના દિવસે આપણે વાત કરવી છે નવીન ફ્લોરિનની. કારણ કે જો જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો છે અને શેરમાં પછી 2% ઉછાળો છે. હવે આ રિપોર્ટની અંદર શું ખાસ માહિતી છે એની વિગત લઈએ છે યોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું વિગત આ રિપોર્ટમાં? જી, તો જેફરીઝ તરફથી આપણને નવીન ફ્લોરાઇન પર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ તેઓએ વધારીને 8,700 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેકનિકલ ક્ષમતાઓ તેમજ નવા ગ્રોથ વર્ટિકલ્સને વધારવા પર અહીંયાથી કંપનીનું ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. સાથે જ મજબૂત CDMO બિઝનેસ અને કુલિંગ પ્રોડક્ટ્સ પાઇપલાઇનમાં મધ્યમ ગાળાનો વિકાસને અહીંયાથી સપોર્ટ મળતો આપણને જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને સાથે જ નવા સ્પેશિયાલિટી કેમિકલ મોલિક્યુલ્સથી ગ્રોથ વિઝિબિલિટી પણ આવી શકે છે. અને FY 26થી લઈને 29 દરમિયાન 22% EPS CAGRનું તેઓનું અનુમાન છે. તો આ રીતે એક ઓવરઓલ સારો રિપોર્ટ છે નવીન ફ્લોરાઇન પર અને એના લીધે આપણને સ્ટોકમાં પણ 2% સુધીની ખરીદારી અત્યારે જોવા મળી રહી છે. સારો રિપોર્ટ અને સારા રિપોર્ટ બાદ એક તેજી છે એટલે એના પર એક ધ્યાન રાખીશું. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ ઓવરઓલ એક સારા પરિણામો પણ અહીંયા આપણને ઇવન Q4ની અંદર આવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક સારી રેલી થઈ છે એટલે એના પર એક નજર રાખીશું. જો કે એ સાથે જ અત્યારે સમય છે એક નાનકડો વિરામ લઈએ. આપણી સાથે સાગરજી તો જોડાયેલા જ છે. પાછા આવીને એક નવીન ફ્લોરિન પર તો ચર્ચા કરીશું જ. અન્ય પણ ઘણા બધા સ્ટોક છે જેના પર વાત કરવી છે, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં. આપણી સાથે અત્યારે સાગરજી જોડાયેલા છે અને આપણે આગળ વધીએ અને ઘણા બધા સ્ટોક પર ચર્ચા કરવી છે. સૌથી પહેલાં તો નવીન ફ્લોરિન પર વાત કરીએ. જુઓ રિપોર્ટ આવ્યો અને ત્યારબાદ તેજી છે. સાગરજી, આ સ્ટોકની અંદર જુઓ આપણને હજી તો ગયા મહિનાની જ વાત કરીએ તો મે મહિનામાં અહીંયા આપણને એક નવા હાઈ લાઈફ ટાઈમ હાઈ 7,525ની આજુબાજુના બનતા જોવા મળ્યા. ત્યાંથી થોડું કરેક્શન આવ્યું, ફરી પાછો કાઉન્ટર એ તરફ આગળ વધી રહ્યો છે. આજે 7,500ના લેવલને પણ ફરી પાછો એક વખત ટેસ્ટ કરીને આવ્યો. કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે લાઈફ ટાઈમ હાઈ પાસે છે, વોલ્યુમનો પણ સારો એવો સપોર્ટ છે, કઈ રીતે ધ્યાન રાખવું અહીંથી? સો ડેફિનેટલી નવીન ફ્લોરો અગર આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો આપણે ડેફિનેટલી કેમિકલ સેક્ટરમાં આઉટ પરફોર્મ કહી શકીએ કાઉન્ટરને. બીકોઝ કે બધા કેમિકલ સેક્ટર સ્ટ્રગલ કરી રહ્યા હતા કેમિકલ સ્ટોક, પણ ક્યાંય ને ક્યાંય નવીન ફ્લોરો એક સારું એવું પરફોર્મન્સ કર્યું છે અને કન્ટિન્યુઅસલી લીડ કરી રહ્યું છે. અગર હું પ્રાઇસ સ્ટ્રક્ચરની વાત કરું છું કરન્ટલી, તો જે લાસ્ટ મેમાં તમે જેમ કીધું ઓબ્વિયસલી એક નવા હાઈ બનાવેલા અને ત્યાર બધી હવે ઓલમોસ્ટ એ હાઈની નજદીક આવી રહ્યું છે. બટ ક્યાંય ને ક્યાંય એક હવે ડાયવર્જન્સ બની રહ્યા છે વિચ ઇઝ અ શોર્ટ ટર્મ નેગેટિવ. તો ક્યાંય ને ક્યાંય માર્કેટ
માર્કેટમાં કન્સોલિડેશનના ચાન્સીસ છે કે માર્કેટ કરન્ટલી 7300 થી 7550ની રેન્જમાં કન્સોલિડેશન થાય અને આ નેગેટિવ ડાયવર્જન્સ છે એ નેગેટ થાય પછી માર્કેટમાં સારું એવું મોમેન્ટમ બની શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ જેના પાસે લોંગ પોઝિશન છે એ એકવાર પ્રોફિટ બુક કરી શકે છે ટુવર્ડ 7500 અને નીચેમાં અગર 7300 7250ના રેન્જ આવે છે તો ડેફિનેટલી એક પાછું લોંગ કરી શકે છે. મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ 1 or 2 months કાઉન્ટર કન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી 7500ના લેવલની અરાઉન્ડ બુક કરી શકે છે. અને નવી કોઈ પોઝિશન કરંટ પ્રાઇસ પર મને નથી લાગતું કે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. સો 7300 ઇન કેસ આવે છે તો જ નવી ક્રિએટ પોઝિશન કરવી જોઈએ. અધરવાઇઝ ફોર ધ ટાઈમ બિંગ કન્સોલિડેશન ઝોન ખતમ થાય પછી જ નવી એન્ટ્રી કરવી જોઈએ. એટલે અત્યારે નથી એન્ટ્રી કરવાની. 7300 પાસે આવે ત્યારે આપણે નવીન ફ્લોરિનની અંદર એક ફરી એન્ટ્રી કરીશું. ત્યાંથી એક તેજીની અપેક્ષા છે, ધ્યાન રાખજો. એટલે પરંતુ જો આપણે સવારથી આજે ચર્ચા કરી રહ્યા છે એનએસસીના આઈપીઓને લઈને ડીઆરએચપી દાખલ કરવાની જે વાત છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે, એમાં આજના દિવસે અત્યારે આપણને CNBC TV 18 દ્વારા સૂત્રો તરફથી માહિતી મળતી દેખાઈ રહી છે. 30,000 કરોડનો આ જે આઈપીઓ છે એ હોઈ શકે છે. એટલે 30,000 કરોડનો જો આઈપીઓ આવે છે તો અત્યાર સુધીનો આ ભારતનો સૌથી મોટો આઈપીઓ હશે. સાંજે 5 થી 6 વાગ્યાની આજુબાજુ આ ડીઆરએચપી દાખલ થઈ શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. સવારે પણ આપણે સમાચાર આવતા જોયા હતા કે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે, LIC છે કે IFCI છે, એ બધા પોતે એક્ઝિટ થવા નથી માગતા એનએસસીમાંથી, કારણ કે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી એમને દેખાઈ રહી છે. એટલે સતત આપણે જ્યારે છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ ચર્ચા ચાલી રહી છે, ડીઆરએચપી દાખલ થાય છે એના 3 મહિનાની અંદર આપણને આ આઈપીઓ લોન્ચ થતો દેખાશે. એટલે એના પર ધ્યાન રાખીશું. અને એમાંથી જ જે એક IFCI કરીને કંપની છે કે જેનું એક સારું એવું હોલ્ડિંગ પણ એનએસસીમાં છે, એના પર ચર્ચા કરવી છે. જો અહીંયા આપણને આમ તો મે મહિનાની અંદર એક સારું એવું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું ને ત્યારબાદ જો આપણે જૂન મહિનાની વાત કરીએ તો એક સારો એવો ઉછાળો ઓલરેડી આવી ગયો છે. જૂન મહિનામાં જ આપણે એક સારી તેજી સાથેનું કામકાજ જોઈ લીધું છે. પરંતુ હજી પણ જુઓ તો સાગરજી અહીંયા 85ની ઉપર આવ્યા બાદ છેલ્લા 2-3 દિવસથી આ કાઉન્ટર થોડુંક કન્સોલિડેટ થઈ રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? જી સાગરજી, અત્યારે આપણી જોડે કનેક્શન છૂટ્યું છે એમની પાસે, ફરી એક વખત જઈએ અને ફરી પાછા ચર્ચા કરીશું. પરંતુ અત્યારે જો આજે TV 18 તરફથી આપણને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ઘણા મહત્ત્વના છે. સવારે પણ આપણે જે વાત કરી રહ્યા હતા ખાસ કરીને એનએસસીના આઈપીઓને લઈને, એટલા માટે પણ મહત્ત્વનું છે કે LICએ એવું નક્કી કરીને કહ્યું હતું કે અમે પોતાનો જે હિસ્સો છે એનએસસીની અંદરનો તે હાલમાં અત્યારે વેચવા નથી માંગી રહ્યા. એટલા માટે પણ કે LICનું આમ તો જે રોકાણ હોય છે લાંબા ગાળા માટેનું હોય છે ને, અત્યારે જે પ્રકારે આપણને એનએસસી માટેના પ્રોસ્પેક્ટ દેખાઈ રહ્યા છે ઘણા સારા છે. કારણ કે જો આખા કેપિટલ માર્કેટ સ્પેસની અંદર આપણને સારી એવી તેજી જોવા મળી ગઈ છે. BSEનું એક એવું કાઉન્ટર રહ્યું છે કે જેણે છેલ્લા ઘણા સમયની અંદર ખૂબ સારું પ્રદર્શન આપણને આપતું દેખાયું છે. અને એ બધાને લઈને એનએસસી પર પણ એક સારા એવા પ્રોસ્પેક્ટ રહે એવી અપેક્ષા અત્યારે તો આપણને બનતી દેખાઈ રહી છે. એટલે જોઈએ આજે કઈ રીતે આગળ આપણને કામકાજ થતું જોવા મળે છે. ડીઆરએચપી દાખલ થાય છે કે નહીં, અને જો થાય છે તો પછી એક પોઝિટિવ રહેશે. એટલે એના પર પણ એક નજર આપણે ચોક્કસથી રાખીશું. એની સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ સાગરજી આપણી સાથે જોડાઈ એમની સાથે ચર્ચાને આગળ વધારીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવમાં આપણી સાથે સાગરજી જોડાયેલા છે. આગળ વધીએ એ પહેલાં એમની પાસેથી ખાસ કરીને એમના પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો સાગરજી, આ સપ્તાહે તમારી ખાસ સ્ટોક સ્પેસિફિક પસંદગી ક્યાં રહેશે? તો અગર આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ડેફિનેટલી એક સ્ટોક છે જે IEX, જે ઓબ્વિયસલી એક આપણે જોયું છે કે રિસેન્ટલી જે બી ન્યૂઝ આવી રહી છે એનએસસી રિલેટેડ, એક બોટમ ફોર્મેશન થઈ રહી છે ક્યાંય ને ક્યાંય એક્સચેન્જ સ્ટોક્સમાં. સો મને લાગી રહ્યું છે કે કરન્ટલી અરાઉન્ડ 125ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઉપરમાં આપણે ઓલમોસ્ટ 140-142 સુધીના આપણે ખાસ કરીને તેઓ IEXની વાત કરી રહ્યા હતા. એક સારી તેજી અહીંયાથી આગળ વધતી જોવા મળી શકે છે IEXની અંદર. એટલે એના પર તમારે એક ધ્યાન રાખવાનું છે. 140થી 142 સુધીના લક્ષ્યાંક આવવાની અપેક્ષા છે. ઓલરેડી આપણે છેલ્લા ઘણા સમયથી IEXની અંદર જોઈ રહ્યા હતા કે જે
કોલોકેશન મુદ્દે એ આવ્યા બાદ એક સારી એવી તેજી આવી હતી, પરંતુ ત્યારબાદ ફરી પાછું એક દબાણ પણ આપણને આ કાઉન્ટરની અંદર આવતું જોવા મળ્યું હતું. જી સાગરજી, આપ IEX વિશે વાત કરી રહ્યા હતા. સો IEX માં જે સ્ટોપ લોસ રાખવાનો છે લોંગમાં એ 121 નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 140 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. જે સેકન્ડ સ્ટોક છે એક્શન કન્સ્ટ્રક્શન, એ કરન્ટલી 960 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર આપણે આમાં પેટર્ન જોઈએ તો આપણે મંથલીમાં આપણે જે હાઈ જોવા મળેલા, જે ક્વાર્ટરલીમાં એ જે 24માં ત્યારબાદ કન્સોલિડેશન ઝોનમાં હતો અને કન્સોલિડેશન ઝોન એક આઉટ પરફોર્મર પછી આવેલું, તો ક્યાંય ને ક્યાંય એક સ્ટોક કન્સોલિડેશનનું હવે નવું બ્રેકઆઉટ જોઈ રહ્યું હતું ને હવે કરન્ટલી એક ઇન્વર્સનું બ્રેકઆઉટ, એક હાઈ ફોર્મેશન અને એક ક્વાર્ટરલીમાં બી એક રિવર્સલ સારું બની રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય હવે એક પાછું ઇમર્જિંગ લીડર તરીકે આવી શકે, જે હિસાબથી ક્રૂડના પ્રાઇઝીસ અને ઓટો સેક્ટરમાં મુવમેન્ટ છે. તો મને લાગે છે કે એક્શન કન્સ્ટ્રક્શન ઓવરઓલ પોર્ટફોલિયો માટે બી એક આ સારા લેવલ પર એન્ટ્રી છે અને શોર્ટ ટર્મ માટે બી આપણે જોઈએ તો ઉપરમાં આપણે 1070, 1080 ના લેવલ આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે એ ક્લોઝ સ્ટોપ છે, તો 940 ના સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 1070, 1080 ના લેવલ આપણે જોવા મળી શકે છે. અને અગર હું લોંગ ટર્મની વાત કરું તો ક્યાંય ને ક્યાંય મને આ સ્ટોક ઓલમોસ્ટ 1400 સુધી જોવા મળી શકે છે. સો ડેફિનેટલી એક સારું એન્ટ્રી પોઈન્ટ છે અને સારું રિવર્સલ પેટર્ન બની રહ્યું છે. સો બંને સ્ટોકને ધ્યાનમાં રાખવું જોઈએ. એક એક્શન કન્સ્ટ્રક્શન, એક IEX, બંને સ્ટોકમાં ડેફિનેટલી એક સારું એવું મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે વોલ્યુમ અને નવા ફ્રેશ બ્રેકઆઉટ સાથે. સો કરન્ટલી આ બંને સ્ટોકને ધ્યાનમાં રાખવું જોઈએ. IEX, ACE બંને પર નજર રાખજો. IEX 121 નો સ્ટોપ લોસ, 140 ના લક્ષ્યાંક અને ACE 940 નો સ્ટોપ લોસ. શોર્ટ ટર્મ માટે 1070, 1080 ના લક્ષ્યાંક અને લોંગ ટર્મ માટે 1400 સુધી અહીંયાથી જઈ શકે છે. એટલે આ બંને સ્ટોક પર તમારે ખાસ ફોકસ રાખવાનો છે. આ સાથે જ સાગરજી, આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ ચર્ચા કરી અંગેના ડિસ્ક્લોઝર આપના. તો જે આપણે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. જી સાગરજી, આભાર આજના દિવસે અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે. તો જુઓ, આજના દિવસે બજારની અંદર અત્યારે તેજી હવે આપણે ફરી પાછી વધતી જોવા મળી રહી છે. નિફ્ટી 24,100ની પાસે જવાનો પ્રયાસ કરી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું કે ત્યાં આજે આપણને કેવો કારોબાર જોવા મળે છે. અત્યારે મારો રજા લેવાનો સમય. વિરામ બાદ તમારી સાથે ઝરણા જોડાશે કોમોડિટી બજારની અપડેટને લઈને. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર.